આપણે ત્યાં એવું કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીએ જાર ને ત્રીજું સુખ તે પોતાનું ઘર. તનતોડ મહેનત પછી પણ જે શાંતિનો અહેસાસ કરાવે એ સુખ એટલે પોતાનું ઘર. कोई परिवार ऐसा न हो जिसके पास रहने के लिए अपना घर न हो. ऐसा घर जिसमें नल भी हो, नल में पानी भी हो, बिजली भी हो, शौचालय भी हो. દેશના અગણિત નાગરિકોથી કાયમ છેટું રહેલું પોતાના ઘરનું સુખ હવે બસ હાથવેંતમાં છે. કારણ છે ભારત સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. ગુજરાતના છેક છેવાડાના માનવીનું પોતાના પાક્કા ઘરનું સપનું પૂરું થાય એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના અમલીકરણ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકાર પણ કટિબદ્ધ છે. વર્ષ 2017-18 સુધીમાં ગુજરાત સરકારનું લક્ષ્ય છે 2,04,703 ગ્રામીણ આવાસોનું નિર્માણ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અગાઉની યોજનાની સરખામણીમાં વધુ વ્યાવહારિક છે, કેમ કે આ યોજનામાં લાભાર્થીના હિતમાં કરાયા છે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો. આ યોજના મુજબ બનાવવામાં આવનાર મકાનનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટરથી વધારીને ઓછામાં ઓછું 25 ચોરસ મીટર એટલે કે 267 ચોરસ ફૂટ કરવામાં આવ્યું છે, જેથી લાભાર્થી પોતાની ઈચ્છા મુજબ ખુલ્લું અને હવા ઉજાસવાળું ઘર બનાવી શકે છે. મકાન માટેની મૂડી સહાય પણ અગાઉની યોજના કરતાં વધારવામાં આવી છે. આ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000ની મૂડી સહાય 4 હપ્તામાં ચૂકવાય છે. પ્રથમ હપ્તો રૂપિયા 30,000 વહીવટી મંજૂરીના હુકમ સાથે, બીજો હપ્તો રૂપિયા 50,000 લિન્ટલ લેવલ અને શૌચાલયનું બાંધકામ પૂર્ણ થવા પર, ત્રીજો હપ્તો રૂપિયા 30,000 આવાસનું બાંધકામ રૂફ કાસ્ટ લેવલ પર હોય ત્યારે, ચોથો હપ્તો રૂપિયા 10,000 કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા બાદ અને આકારણી રજિસ્ટર પર નોંધણી થયા બાદ. મકાન બનાવવા માટે પૈસા 4 હપ્તામાં મારા ખાતામાં જમા થયા. તેમ તેમ જરૂર પડ્યા મેં ઉપાડ્યા. રૂપિયા 1,20,000ની મુખ્ય સહાય ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવા માટે રૂપિયા 12,000ની સહાય પણ મળે છે. સ્ત્રીને બહાર જવું એટલે અગવડતાપૂર્વક લાગે છે અને અત્યારે અમે અમારા શૌચાલયમાં જઈએ છીએ અને અમારી સેફ્ટી માટે શૌચાલય બનાવ્યું એ સારું છે. પહેલાં જાજરૂ બાથરૂમ નહોતો, એ બહુ ગંદકી ચાલતી હતી. અત્યારે જાજરૂ બાથરૂમ બનાવે છે, તારનું ગંદકી છે નહીં અને કોઈ બીમારી પડતું નથી. મનરેગા યોજના અંતર્ગત 90 દિવસની રોજગારીની રૂપિયા 17,280ની મહત્તમ સહાય પણ મળે છે. અત્યાર સુધી લાભાર્થીની પસંદગી બીપીએલ યાદીના આધારે કરવામાં આવતી હતી, પરંતુ હવે લાભાર્થીની પસંદગી સામાજિક અને આર્થિક વસ્તી ગણતરી 2011ના આધારે જે તે વર્ષના લાભાર્થીઓના અગ્રતા ક્રમ મુજબ ગ્રામસભા ઠરાવ કરી મંજૂરી આપે છે. સરકારે અમને આવાસ યોજનામાં જે 1,20,000ની રકમ આપી ઘર બનાવવા માટે, તે અમે અમારા જાતે ઘર બનાવ્યા. તે મકાનની મજૂરી પણ અમને સરકારે આપી. તમે 45 દારામ ઘર બનાવી દીધું છે. યાદીમાં પોતાનો ક્રમ જાણીને લાભાર્થી અનુમાન કરી શકે છે કે તેનો વારો ક્યારે આવશે. યોજનાના નિયમો મુજબ ઘર વિહોણા ગ્રામીણોને પ્રાથમિકતા અપાઈ છે, જેની પાછળનો મુખ્ય ધ્યેય છે ગરીબમાં ગરીબ નાગરિકને આ યોજનાનો લાભ મળે. લાભાર્થી પોતાની માલિકીની ખાનગી જમીન, પ્લોટ, સરકારશ્રી દ્વારા ફાળવેલ મફત પ્લોટ અથવા રાહત દરે અપાયેલ પ્લોટમાં આવાસનું બાંધકામ કરી શકે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર 3 મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે. મકાન નિર્માણ દરમિયાન દેખરેખ અને માર્ગદર્શન. તો મકાન નિર્માણ અગાઉ લાભાર્થી અને કડિયાને જરૂરી તાલીમની વ્યવસ્થા. જે લાભાર્થી વૃદ્ધ કે અશક્ત હોય તેનું મકાન મેશન તાલીમ હેઠળ લઈ પૂર્ણ કરી શકાશે. મકાન નિર્માણનો ખર્ચ ઓછો આવે એ માટે જે તે વિસ્તારમાં ઉપલબ્ધ નિર્માણ સામગ્રીનો ઉપયોગ થાય એ પણ ઇચ્છનીય છે. આ યોજના અંતર્ગત મકાનનું નિર્માણ યોગ્ય ટેકનિકથી સુવ્યવસ્થિત રીતે થાય અને મકાન ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે ટકી રહે એવું બને એ માટે પણ સરકાર કટિબદ્ધ છે.
લાભાર્થી પોતાની પસંદગી મુજબ નિયત કરેલ ટાઇપોલોજી ડિઝાઇન અનુસાર ઘર બનાવી શકે છે. આ માટે 41 પ્રકારની ટાઇપોલોજી ડિઝાઇન ટેકનિકલ કમિટી દ્વારા માન્ય કરાઈ છે, જે જુદા જુદા વિસ્તારની સ્થાનિક આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ તેમજ સ્થાનિક લોકોની રુચિ, રહેણીકરણી, સામાજિક પ્રથા વગેરેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. લાભાર્થી પોતાનું ઘર રહેણાંક વિસ્તારને અનુરૂપ ટાઇપોલોજી પસંદ કરીને બનાવે એ લાભાર્થીના હિતમાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ મૂડી સહાય સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. મકાનના પૈસા મારા ખાતામાં જમા થયા, કોઈ ગોટાળો કર્યો નહીં, જરૂર પડી મમ્મી ઉપાડ્યા થોડા. આ યોજનાની ગંભીરતા, સફળતા અને લાભાર્થીના હિત માટે આવાસ એપ શરૂ કરવામાં આવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપના માધ્યમથી જૂના અને નવા ઘરની જગ્યાના ફોટોગ્રાફ્સ ઉપરાંત નિર્માણ કાર્ય દરમિયાનના ફોટોગ્રાફ્સ નિરીક્ષણ અધિકારી કે લાભાર્થી પોતે સરકાર સુધી પહોંચાડી શકે છે. આ અનોખી પહેલથી યોગ્ય દેખરેખ કે અન્ય ગરબડ સંદર્ભે કોઈ શંકા નથી રહેતી. ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વર્ષ 2022 સુધીમાં દરેક ગ્રામીણના પાક્કા ઘરનો સંકલ્પ પૂરો કરવા ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને મળશે પાક્કું આવાસ.